બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે થયેલ હત્યાનો મામલો। વૃદ્ધ દંપતીની હત્યા કરનાર પરિવારનો ગામ લોકોએ કર્યો બહિષ્કાર। કોઈપણ પ્રસંગમાં પરિવારને આમંત્રણ નહીં અપાય। ગામમાં પણ દરેક વસ્તુ ઉપર પ્રતિબંધ। આવા પરિવારોના કારણે આવનારી પેઢી પર ગંભીર અસર ન થાય તેને લઈ ગામ લોકોનો નિર્ણય। બુઢેશ્વર મહાદેવના મંદિરે સમાજના આગેવાનો અને ગ્રામજનોએ લીધો નિર્ણય। બનાસકાંઠાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા અને પિતાની ઘાતક એવી ક્રૂર હત્યાનો બનાવ જે 4 દિવસ અગાઉ બનવા પામેલ હતો, જે અનુસંધાને આજે ગ્રામજનો એકઠા થયેલા અને ગુનાનો ભેદ ઉકેલતા જે આરોપીઓ હતા એ એકદમ પડોશી અને જસરા ગામના જ વ્યક્તિઓ પણ એમાં સામેલ હોવાનું અને આ કિસ્સાને અંજામ આપવાનું દુષ્કૃત્ય કરેલ હોવાથી એમના ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી। ગ્રામજનોએ એકઠા થઈને સ્વયંભૂ અને મનોમન એવો વિચાર કરી અને પોતાની વાતને ખુલ્લા મને રજૂ કરીને એવું કહ્યું કે જો આવા લોકો આપણા ગામમાંથી પાડોશમાં રહીને સાતીરતાપૂર્વક આવી હત્યાઓ કરે અને આવા લોકો જો આ રીતે એમનો પરિવાર એમાં સામેલ હોય કોઈ રીતે, તો આવા લોકોના સંગથી કરીને પણ એ કહેવાય છે કે જેવી સંગ એવો રંગ લાગતો હોય છે, તો એવા પરિવારનો સંગ કરવાથી કરીને આપણા બાળકો ક્યાંક આવા ક્રૂર અને ઘાતકી ન બની જાય, આપણા બાળકોમાં પણ આવી વાત ક્યાં આવી ન જાય, એવા ડરથી, એવા વહેમથી અને એવા કારણસર લોકોએ સ્વયંભૂ મનોમન વિચાર કરી, મનોમંથન કરી અને ગ્રામજનોએ એક અવાજે નક્કી કર્યું કે આવા પરિવાર સાથે, એટલે આમ તો ઘેસિયા પરિવારના 5-7 ઘરો છે, પરંતુ એ પૈકીનું જે આ ક્રૂર હત્યા કરનાર પરિવાર રૂપાજી ઘેસિયા પરિવારના, એટલે એમના દીકરા અને એમનો પૌત્ર બંને આમાં સામેલ છે ને બંને જેલની પાછળ છે, તો કમસે કમ એ પરિવારની સાથે તો કોઈએ સંબંધો રાખવા જોઈએ નહીં અને એટલા માટે કરીને સ્વૈચ્છિક અને મનોમન એ પરિવાર સાથેના તમામ પ્રકારના સામાજિક કામકાજ, ગામ રીતના બધા જ સંબંધો કાપી નાખવાનો મનોમન નિર્ણય કરવામાં આજે ગામ લોકોએ કર્યો છે ને ભગવાન આશુતોષ બુઢેશ્વર મહાદેવની સાક્ષીએ આવા લોકો સાથે આપણે બેસીએ ઉઠીએ તો આપણો પરિવારને, આપણા બાળકોને પણ એના ઉપર માનસિક અસર ઊભી થાય અને આવા ઘાતકી લોકો સાથે આપણા બાળકો પણ બગડે નહીં, એના માટે કરીને આવા